રામકુભાઈ, રાજુભાઈએ જે પ્રકારે રાજીનામું આપ્યું છે, આપની પ્રથમ પ્રતિક્રિયા શું રહેશે? એને અત્યારે રાજીનામું આપ્યું છે. અત્યારે મને અત્યારે સોશિયલ મીડિયાથી જે સમાચાર મળ્યા છે એમાંથી આપ્યું છે, પણ આ બાબતમાં મેં 1 મહિના અગાઉ પણ મારી ફેસબુકના ઉપર લખેલું પણ હતું કે જે આ જૂથવાદ છે આમ આદમી પાર્ટીમાં, એ જૂથવાદનો ભોગ રાજુ કરપડા બનશે. અને બન્યો છે. જયારે જેલ હવાલે હતો ત્યારે એ બન્યો છે. એટલે મેં એમાં લખ્યું હતું કે ભાઈ આ કાયદા કથા વાળા જે છે એની ફાયદા કથાની વાતો આમાં આમ આદમીમાં વધારે થવાના કારણે તે રાજુ કરપડા ને હેરાન પરેશાન થઈ રહ્યો છે. અને અત્યારે એ જ પરિણામ આવ્યું છે કે રાજુ કરપડાને પણ સમજાણું છે ને એને રાજીનામું આપી દીધું છે આમ આદમી પાર્ટીમાંથી. એમાં જૂથવાદમાં જે ખેડૂત આગેવાન તરીકે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા ઉપરી આવ્યા. રાજુ કરપડા 2018 થી કામ કરતો હતો, તો 21માં એને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી. ખેડૂતોને એને સાથ સહકાર હતો. 22માં એને 45,000 મત ચોટીલામાં સેકન્ડ નંબરે ઉભો પણ રહ્યો હતો. તો એમ કેમ પ્રકારે રાજુ કરપડા વિધાનસભા ન લડે એના માટે થઈને આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરના જૂથવાદ હતો કે રાજુ કરપડાનું નામ મોટું ન થાય. એના માટે થઈને અંદરો અંદરના જૂથવાદના કારણે થઈને આ જે કરદાકાંડ થયો, અને કરદાકાંડની પાછળમાં કોઈ આમ આદમીના મોટા નેતાઓ રાજુ કરપડાના પરિવારજનોની પણ મુલાકાત લીધી નથી. ત્યારે રાજુ કરપડા બહાર આવ્યો, એને આ બધું જાણ્યું કે ભાઈ કોઈ મોટા આગેવાનો કેમ કોઈ આયા પરિવારની મુલાકાત કે કોઈ બાબતમાં તસ્દી લીધી નથી. સામે જે લીગલ ટીમ રાખવાની હતી, લીગલ ટીમમાં પણ જે કામ કરવું પડે એ પ્રમાણે કામ થયું નહોતું. કોણ ઈચ્છે છે એવું કે આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડાનું નામ મોટું ના થાય? એ તો રાજુ કરપડા જ હવે પ્રેસ કોન્ફરન્સ આવતીકાલે કરશે અથવા પરમ દિવસ કરશે અને એ જ ખુલાસો કરશે. હું એમાં તો બીજું કઈ કહી ન શકું. એને જે પુરાવાનો એકઠા કર્યા છે કે ભાઈ આમાં મારી આવી રીતની આ પાર્ટીમાંથી જ હાલત કરવામાં આવી છે, એ રાજુ કરપડા જ બોલશે. ત્યારે આવનાર દિવસોમાં પણ તેમને રાજકારણ કરવા માટે કોઈ ના કોઈ પાર્ટીની જરૂર પડશે. શું લાગે છે, કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે? એ રાજુ કરપડાને નિર્ણય કરવાનો છે. આવનાર સમયમાં ખેડૂત સંમેલન અમે મોટા પ્રમાણમાં મોટું એક સંમેલન અમે બોલાવવાના છે અને ખેડૂતોનો અભિપ્રાય પણ લેવાના છે. પછી ખેડૂતો જે નક્કી કરશે એ પ્રમાણે થશે. અને ખેડૂતો એમ કહેશે કે કઈ પાર્ટીમાં જોડાવાનું નથી, તો અમે ખેડૂતના બોલા રાજુ કરપડા લડશે. આ કઈ હતું ને, અમે 2017 થી 2021 સુધી ખેડૂત સંગઠન જ ચલાવતા હતા. અમે ક્યાં કોઈ રાજકીય પાર્ટીમાં રાજુ કરપડા હતો. રાજુ કરપડા 21માં જોડાયો અને 22માં ચૂંટણી લડ્યો.